રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગાંધીનગર લોકસભા ભાજપના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જયભાઈ શાહની ઉપસ્થિતિમાં કાટલોડિયા વિધાનસભા અન્વયે પ્રજાપતિ સમાજના સૌ અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સામાજિક સંપર્ક સંમેલન યોજાયું. ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ભાજપા ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સમર્થનમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગાંધીનગર લોકસભા ભાજપના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જયભાઈ શાહની ઉપસ્થિતિમાં કાટલોડિયા વિધાનસભા અન્વયે પ્રજાપતિ સમાજના સૌ અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સામાજિક સંપર્ક સંમેલન યોજાઈ ગયું હતું. આ સંમેલનમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ અબકી બાર 400 પારના સંકલ્પ સાથે શ્રી અમિતભાઈ શાહને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારે આદરેલા ચોમુખી વિકાસ અને જનકલ્યાણના નિર્ણયોની વિસ્તૃત છણાવટ કરી હતી. શ્રી અમિતભાઈ શાહે તેમના સંસદીય ક્ષેત્રમાં કરેલા અવિરત વિકાસ કાર્યોના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્ર આજે સમગ્ર દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામ્યું છે. અસ્મિતા ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, ગાંધીનગર.